હાસોટ તાલુકાના તમામ શૈક્ષણિક સંસ્થાઓ તથા પંચાયત કચેરી દ્વારા 75મા ગણતંત્ર દિવસની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી તાલુકાના ઇલાવ ગામે આર.કે. વકીલ હાઈસ્કૂલ ખાતે મામલતદાર વિષ્ણુકુમાર પટેલના વરદ હસ્તે ઉજવણી કરવામાં આવી હતી. ઇલાવ ખાતે આર.કે. વકીલ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે હાંસોટની એલ.સી. શેઠ હાઈસ્કૂલ, એચ.જે. શેઠ કોમર્સ હાઈસ્કૂલ, કુમાર શાળા, કન્યા શાળા અને તમાકુવાલા હાઈસ્કૂલ ઉપરાંત મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી તથા હિન્દુ સ્મશાન ભૂમિ ગ્રુપ દ્વારા પણ 75મા ગણતંત્ર દિવસની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ નિમિત્તે હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે પ્રભાત ફેરી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ગામમાં સૌથી વધુ ભણેલી દીકરી ડોક્ટર પ્રાચીકુમારી અલ્પેશભાઈ પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું. સાથે દીકરીને ટ્રોફી, સન્માનપત્ર અને દીકરીના પિતાને પણ સ્મૃતિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.